હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. ફરી હું આવી ગઈ છું તમારી સાથે એક નાસ્તાની રેસીપી લઈને. તો આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું વેજ બર્ગર. આ બર્ગર તમે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં ખાવા જશો તો તમને મોંઘું પડી જશે, અને આ રીતે જો ઘરે બનાવશો તો તમે લગભગ 100 રૂપિયામાં તો 5 બર્ગર બનાવીને રેડી કરશો. અને ઘરે બનાવેલું હોવાથી તે સુપર ટેસ્ટી અને હેલ્ધી તો હોવાનું જ છે. તો આ રીતે બર્ગરનો ઓરેન્જ સોસ, બર્ગરની ટિક્કી અને બધું જ મેં ઘરે બનાવ્યું છે. તો ચાલો શરૂ કરીશું. બર્ગરની ટિક્કી બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધા છે, એક ડુંગળી સમારેલી લઈ લીધી છે અને 2 ચમચી જેટલા જાડા પૌવા લઈ લીધા છે. ટિક્કીનું સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું. મિત્રો, હું અહીંયા બર્ગરની ટિક્કી છે તે ખાલી બટેટાથી અને ડુંગળીથી બનાવી રહી છું. તમે તમારા મનપસંદના વેજીટેબલ્સ ઉમેરીને પણ બનાવી શકો છો. મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે જે બાફીને બટેટા રાખ્યા છે તે અહીંયા મેં ઉમેરી લીધા છે અને આ રીતે હું સ્પૂનની મદદથી બટેટાને મેશ કરી લઈશ. તમે મેશરની મદદથી પણ મેશ કરી શકો છો અને પહેલાથી મેશ કરીને પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. બટેટા પહેલાથી જ મેશ કરીને ઉમેરશો તો પણ વાંધો નહીં, અને આ રીતે ઉમેરશો તો પણ પાછળથી આરામથી મેશ થઈ જાય છે. તો બધા જ બટેટા છે તે સારી રીતે મેશ થઈ ગયા છે, અને આ રીતે મેશરથી મેશ કરવો હોય તો પણ ચાલે. હવે આપણે જે 2 ચમચી જેટલા જાડા પૌવા લઈને રાખ્યા હતા તે ઉમેરી લઈશું. પૌવાના કારણે ટિક્કીમાં એક ક્રન્ચીનેસ આવશે અને ટિક્કી લાંબા સમય સુધી સોફ્ટ નહીં થાય. મસાલામાં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરી લીધો છે. ખાટી મીઠી અને તીખી એવી આ ટિક્કી હશે તો જ બર્ગરમાં ટેસ્ટ એનો સારો આવશે, કારણ કે બર્ગરમાં ઉપર નીચે પાવનો પાર્ટ હોય છે તો જેમાં કોઈ ખાસ ટેસ્ટ હોતો નથી. એટલે ટિક્કીનો ટેસ્ટ હશે એ જ આખા બર્ગરને બેલેન્સ કરશે. સ્ટફિંગ ટિક્કીનું આપણું બનીને રેડી છે. તો તેને આપણે ઠંડુ થવા માટે ડીશમાં લઈ લઈશું અને આપણે ટિક્કી વાળી શકીએ એટલું નોર્મલ ગરમ હોય ત્યારે આપણે તેની ટિક્કી વાળીશું. તો આ રીતે લગભગ 5 થી 7 મિનિટ જેવું તેને ઠંડુ થવા દીધું છે, અને ત્યાં સુધીમાં આપણે ટિક્કીને ડીપ કરવા માટેની એક સ્લરી બનાવી લઈશું. તો સ્લરી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલો મેંદો લીધો છે અને મેંદામાં આપણે પાણી ઉમેરી અને એક પતલી એવી પેસ્ટ બનાવી લેવાની છે. મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો, અને જો તમારે સ્લરી ન બનાવવી હોય ટિક્કીને ડીપ કરવા તો પણ ચાલે, પણ આ રીતે તમે ટિક્કીને સ્લરીમાં ડીપ કરશો તો તમારી ટિક્કી છે તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને એનું બહારનું લેયર છે તે સરસ એવું ક્રન્ચી બનીને રેડી થશે. સાથે જ અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે. તો હવે આપણે ટિક્કી બનાવીશું. ટિક્કી બનાવવા માટે મેં આ રીતે મોટો લુઓ લઈ લીધો છે અને આપણે બર્ગરના સાઈઝની ટિક્કી બનાવવાની છે. બર્ગરમાં આપણે સ્ટફ કરવાની છે, તો એ રીતની આપણે ગોળ ટિક્કી બનાવી લઈશું. બધી જ ટિક્કી બની જાય પછી આપણે તેને સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં લપેટી લઈશું, જેથી કરીને તે સરસ ક્રન્ચી ક્રિસ્પી એવી બનીને રેડી થશે. તો લગભગમાં અહીંયા હું 4 બર્ગર બનાવી રહી છું, તો હું એ પ્રમાણે જ ટિક્કી બનાવીશ. બાકીનું સ્ટફિંગ હું રહેવા દઈશ. આ સ્ટફિંગમાંથી મિત્રો તમે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ કે પછી આલુ પરાઠા પણ બનાવી શકો છો. તો 2 in 1 3 in 1 આપણી આ રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટથી બની પણ જાય છે.
4 ટિક્કી અહીંયા મેં બનાવી લીધી છે, તો તેને સ્લરીમાં ડીપ કરીશું અને આ રીતે બ્રેડ ક્રમ્સમાં લપેટી લઈશું, જેથી કરીને ટિક્કી છે તે ખૂબ જ સારી ક્રિસ્પી એવી બનીને રેડી થશે. બધી જ ટિક્કીને સેમ પ્રોસેસથી આપણે ડીપ કરી લેવાની છે. અને અહીંયા મેં મારી પાસે ગાર્લિક બ્રેડ પડી હતી, તો એના જ બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે. તમે કોઈ પણ પ્રકારની બ્રેડ લઈ અને બ્રેડ ક્રમ્સ રેડી કરી શકો છો. બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે જે ટોસ્ટ લાવતા હોવ તેનો ભૂક્કો પણ લઈ શકો છો. એક ટિક્કી પર લેયર બની જવાથી તે સારી એવી ક્રિસ્પી બનીને રેડી થશે. પેન ગરમ કરવા મૂકી દીધી છે. અહીંયા હું ટિક્કીને સેલો ફ્રાય કરી રહી છું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ હું પ્રયત્ન કરી રહી છું કે બને એટલું હેલ્ધી બનાવીને રેડી કરું. તો ડીપ ફ્રાય કરશું તો તે વધારે પડતું તેલ શોષી લેશે અને અનહેલ્ધી જેવું થઈ જશે. એટલા માટે અહીંયા હું સેલો ફ્રાય કરીને ટિક્કી બનાવી રહી છું, જેથી કરીને 2 ચમચી જેટલા તેલમાં આપણી બધી જ ટિક્કી છે તે સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થઈ જશે. આ રીતે બધી જ ટિક્કીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું થવા દેવા પડશે અને ત્યારબાદ આપણી ટિક્કી છે તે સરસ એવી રેડી થઈ જશે. ટિક્કી બની ગયા પછી બર્ગર બનાવવાની બહુ ખાસ પ્રોસેસ ફટાફટ થઈ જાય એવી છે. તો મેઇન જે બર્ગર બનાવવામાં મહેનત છે તે આ ખાસ ટિક્કીમાં જ છે. જો તમે પહેલેથી ટિક્કી બનાવીને રાખશો તો તમને બર્ગર બનાવતા લગભગ 10 જ મિનિટ જેવો સમય લાગશે. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ક્રિસ્પી એવી આપણી આ ટિક્કી બનીને રેડી છે. તો હવે ટિક્કીને સાઈડમાં મૂકીશું અને બર્ગર માટેનો જે ઓરેન્જ સોસ આવે છે તેને આપણે તંદૂરી માયો કહીએ છીએ તે બનાવી લઈશું. તંદૂરી માયો બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી માયોનીઝ લઈ લીધો છે, સાથે જ 1 ચમચી જેટલો પિઝા સોસ લઈ લીધો છે અને 1 ચમચી જેટલો આપણે કેચઅપ લઈ લઈશું. તો આ રીતે ત્રણેય સોસ ભેગા કરી અને આપણે બર્ગર માટેનો જે તંદૂરી માયો આવે છે તે બનાવવાના છીએ. તો આ રીતે આપણો બર્ગરનો ઓરેન્જ સોસ છે તે રેડી છે. એક બાજુ આપણે ટિક્કી પણ રેડી કરી લીધી છે અને બર્ગર બન તો હું માર્કેટથી જ લઈ આવી હતી. આ રીતે બર્ગર બનને વચ્ચેથી કટ કરી લઈશું અને વચ્ચેથી કટ કર્યા પછી આપણે તેને તવા પર થોડા એવા શેકી લેવાના છે. તો બર્ગર બન મિત્રો પેક જ રહેવા દેવાના છે. જ્યારે બર્ગર બનાવવું હોય ત્યારે જ તમારે તેને બહાર કાઢવાના છે. જો પહેલેથી જ બહાર કાઢી રાખશો તો બર્ગર બન છે તેમાં એક ડ્રાયનેસ આવી જશે અને ખાવામાં સહેજ પણ મજા નહીં આવે. બર્ગર બનને આપણે વચ્ચેથી કટ કરી લીધા છે. તો હવે તવા પર થોડું એવું તેલ લગાવી અને બર્ગર બનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસ એવા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લઈશું. તો આ રીતે થોડા બર્ગર બનને શેકી લેવાથી એક સરસ એવી ક્રિસ્પીનેસ આવે છે અને બર્ગરના દરેક બાઇટમાં એક ક્રંચ આવશે, જેના કારણે બર્ગર ખાવાની ખૂબ જ એવી મજા આવશે. સેમ પ્રોસેસથી આપણે બીજા પણ બર્ગર બનને શેકી લઈશું અને બર્ગર બન આપણા શેકાઈને રેડી છે. તો અહીંયા મેં ડુંગળીનું સલાડ લઈ લીધું છે અને બર્ગરનો બનને એક સાઈડ પર આપણે આ રીતે તંદૂરી માયો લગાવીશું અને ડુંગળીની જે સ્લાઇસ છે તે આ રીતે ગોઠવવાની છે. ત્યારબાદ આપણે જે ટિક્કી રેડી કરીને રાખી છે તે ગોઠવીશું અને ટિક્કીને બર્ગરના સાઈઝની આપણે સ્પ્રેડ કરી લઈશું. ફરીથી ટિક્કી ઉપર આપણે તંદૂરી માયો લગાવવાનો છે અને આ રીતે ચીઝની સ્લાઇસ મૂકી દઈશું. બીજા બર્ગર બનથી કવર કરીશું. તો મિત્રો સુપર ટેસ્ટી હેલ્ધી એવું આપણું આ બર્ગર બનીને રેડી છે. સેમ પ્રોસેસથી બીજું પણ બર્ગર બનાવી લઈશું અને એન્જોય કરીશું. તો આ રીતે મિત્રો તમે પણ મોંઘા બર્ગર બજારમાં ન ખાતા ઘરે જ આસાનીથી બર્ગર બનાવી શકો છો. અને હા મિત્રો, જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વધુને વધુ વિડીયોને શેર કરજો.
જેથી કરીને કોઈ પણ છે તે આ રીતે આસાનીથી ઘરે ઓછા ખર્ચામાં કોઈ પણ વસ્તુ બનાવી શકે અને એન્જોય કરી શકે. મારા સનને ખાવાનું છે એટલા માટે હું તેને આ રીતે કટ કરી અને 2 પાર્ટમાં આપી રહી છું. તો તમે જોઈ શકો છો મિત્રો કે સરસ એવી ટિક્કી સ્પ્રેડ થઈ ગઈ છે અને આપણું ટેસ્ટી એવું આ બર્ગર બનીને રેડી છે. તમે પણ આ બર્ગરની રેસીપી ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે રેસીપી કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.